મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે 24 કલાકમાં રાજ્યમાં 140 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। તો ચોમાસું ધીરે ધીરે રંગ પકડી રહ્યું છે ત્યારે નર્મદાના સાગબારામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરતના ઉમરપાડામાં પણ પોણા 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે। 52 તાલુકાઓમાં 1 થી 6 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। તો 24 કલાકમાં રાજ્યમાં 140 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। તો અન્ય એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। પાટણ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। તો પાટણમાં જે રીતે ભારે વરસાદ વરસ્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। મેઘરાજા મહેરબાન થયા છે પાટણમાં પણ, ત્યારે ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। પાટણ જિલ્લામાં તેજ ગર્જના સાથે અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો હતો। અતિરેક વરસાદના પગલે ચારેકોર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા। જિલ્લામાં વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી, જેને લઈને સ્થાનિક વહીવટીતંત્રને સતર્ક કરવામાં આવ્યું। ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકાના કારણે ખેડૂતોમાં મિશ્ર લાગણી જોવા મળી। એક તરફ વરસાદથી ખેતીને ફાયદો થશે, પરંતુ વીજળી પડવાની શક્યતાએ ગ્રામીણ વિસ્તારોમાં ચિંતા વધારી છે। તો પાટણમાં પણ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે પાટણથી સંવાદદાતા અલ્કેશ। પાટણ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું। શું વિગતો મળી રહી છે હાલમાં? કૃષ્ણા, જે રીતે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે રીતે મેઘો મંડ્યો હતો અને સારા એવા પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો, ત્યારે ઉત્તર ગુજરાત બાકાત રહ્યું હતું, પરંતુ હવે ઉત્તર ગુજરાતને પણ મેઘમહેર થાય એ રીતના આજ સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે। અને અત્યારે હાલ પાટણ શહેર અને જિલ્લાની વાત કરીએ તો વહેલી સવારથી જ મેઘરાજાએ એન્ટ્રી મારી છે અને જે રીતે એમને વીજળીના ચમકારા અને ગડગડાટી છે એને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં આંશિક ભયનો માહોલ ઉભો થયો। જે રીતે વીજળી થઈ રહી છે, જે રીતે ગડગડાટી થઈ રહી છે, એને લઈને ખરેખર ચોક્કસ લોકોને મનમાં થોડોક ડરનો ભયનો માહોલ પેદા થયો। સાથે સાથે અત્યારે હાલ લગભગ એકાદ ઇંચ જેટલા વરસાદની સંભાવના એ રીતે ગણી શકાય, કારણ કે વરસાદ એક ધારો વરસી રહ્યો છે ને હું કેમેરામાં કેટલાક દ્રશ્યો બતાવું, હજુ પણ વરસાદનું જોર થોડું ઘટ્યું પણ ચાલુ છે ધીમી ધારે। એને લઈને જે ખેડૂતો છે આ વખતે એ ખેડૂતો માટે ખૂબ જ સારી કામગીરી કરશે। અત્યારે હાલ આપણે લાઈવ આપીએ ત્યારે એક વીજળીનો મોટો ચમકારો થયો છે અને એ કદાચ આપણે હમણાં ગડગડાટી પણ એવી સાંભળી શકીએ એટલા વીજળીના ચમકારા ચાલી રહ્યા છે। બીજી બાજુ જે નીચાણવાળા વિસ્તારો છે પાટણમાં, એ પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા યથાવત છે। જે ગરનાળું છે એ ગરનાળું પણ પાણીથી ભરી જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। આમ અત્યારે હાલ જે રીતે વરસાદ વરસી રહ્યો છે એ જોતા ચોક્કસ પાટણમાં ચોમાસું બેઠું છે। અને આમ તો અમારે એવું કહી શકાય છે કે અષાઢી બીજના દિવસે અમી છાંટા થતા હોય છે, પણ અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ જે રીતે વરસાદ વરસ્યો છે એને લઈને ક્યાંક ને ક્યાંક ખુશીનો ચોક્કસ માહોલ ઉભો થયો છે। જે કૃષ્ણા। જી અલ્કેશ, પાટણ શહેરમાં તો ધોધમાર વરસાદ વરસ્યો છે, પરંતુ આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં કેટલો વરસાદ વરસ્યો છે અને કયા ગામો વધુ પ્રભાવિત થયા છે? ચોક્કસ સિદ્ધપુરમાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદની શરૂઆત થઈ હતી। ત્યાં પણ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં થોડા લગભગ પાણી ભરાય છે, ત્યાં પાણી જોવા મળી જાય રોડ ઉપર। આ સાથે જે સરસ્વતી તાલુકો છે, પાટણ તાલુકાના આજુબાજુના ગામડાઓ છે, ત્યાં પણ જે ગામડાઓમાં અત્યારે હાલ ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે, કારણ કે જે રીતે 2-3 દિવસથી ઉકળાટ, બફારો અને ગરમીનો અહેસાસ કરતા હતા ગ્રામવાસીઓ, એને લઈને ક્યાંક ને ક્યાંક આ વરસાદ વરસતા આંશિક ઠંડક રાહત મળે એવો માહોલ સર્જાયો છે અને વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક ખુશનુમા થયું છે। હજુ અત્યારે હાલ જે ડિઝાસ્ટર વિભાગને આપણે પૂછતા હજુ સુધી એમને જે ડેટા હોય છે ડેટા મંગાવવાની તૈયારી કરી છે, પણ ચોક્કસ ક્યાંક ને ક્યાંક થોડી જે રીતે વરસાદ વરસ્યો છે એને લઈને મુશ્કેલી થોડીક તો ગ્રામજનો પડશે એવું લાગી રહ્યું છે। જે કૃષ્ણા। જી આભાર અલ્કેશ સમગ્ર માહિતી આપવા માટે।